પિતાએ દીકરીના લગ્નમાં દીકરીને આપી દેશી ગાયની ભેટ। પાલનપુરના એક પટેલ પરિવારે પોતાની દીકરીના લગ્નમાં દીકરીને પ્રાચીન સનાતન પરંપરા પ્રમાણે ગાય ભેટ આપીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું। ભારતમાં પ્રાચીન કાળથી ગાયના દાનની પરંપરા હતી। શાસ્ત્રોમાં પણ ગાય દાનને મહાદાનનો દરજ્જો આપવામાં આવ્યો છે। તેમજ વિવાહ સંસ્કારમાં કન્યાદાનની સાથે સાથે ગૌદાનનું પણ અનેરું મહત્વ શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે। પરંપરાને અનુસરતા પાલનપુરના ગણેશપુરાના નિવાસી શાંતિભાઈ ગંગારામભાઈ ગામીએ પોતાની દીકરી જીનલના લગ્ન પ્રસંગે દીકરીને ગૌમાતાનું દાન કરી એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। લગ્ન પ્રસંગે મહેમાનોની ઉપસ્થિતિમાં જ્યારે લગ્ન મંડપમાં દેશી ગાયનું નાનું વાછરવું શણગાર સાથે પ્રવેશતા ઉપસ્થિત સૌ મહેમાનો હર્ષોલ્લાસ સાથે ગાય માતાની જય બોલાવીને ભાવ વિભોર થઈ ગયા હતા અને લગ્નની ચોરીમાં ગાયનું પૂજન કરવામાં આવ્યું। ત્યારબાદ પિતાએ દીકરીને ગાયનું દાન કર્યું। આ પ્રસંગે જીનલના પિતા શાંતિભાઈ પટેલે જણાવ્યું હતું કે આપણી સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે। ગાયનું દૂધ અને ગૌમૂત્ર શ્રેષ્ઠ ઔષધ તરીકે આયુર્વેદમાં ઉલ્લેખ છે। માટે મારી દીકરી અને જમાઈ અભયકુમાર ગૌમાતાની સેવા કરીને ગૌમાતાના દૂધ અને ઘીનું સેવન કરી આવનાર ભવિષ્યમાં જે બાળક આવે તે ખૂબ જ બુદ્ધિશાળી અને તેજસ્વી આવે તેવા હેતુથી મેં ગાયનું દાન કર્યું છે તથા સમાજમાં પણ દેશી ગાય પ્રત્યે જાગૃતિ વધે તે દિશામાં મારો એક નાનો પ્રયાસ છે। લગ્ન સમારંભમાં ઉપસ્થિત ગૌ સેવક હિતેશભાઈ ગામે જણાવ્યું કે અભયનો પરિવાર પણ ગૌ સેવા સાથે જોડાયેલો છે અને આ લગ્ન પ્રસંગે યોજાયેલ ભોજન સમારંભમાં પણ દેશી ગાયના ઘીનો ઉપયોગ કરી ભોજન બનાવી એક સામાજિક જાગૃતિનું કામ કર્યું છે।